નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આણંદ એસઓજી પોલીસે વિદ્યાનગરમાંથી ગેરકાયદે ચાલતું કૂટણખાણું ઝડપી પાડ્યું છે. આણંદના વિદ્યાનગર ખાતે આર્યરાજ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર આવેલ રોઝ ફેમિલી સ્પામાં રાખી ગાંગલે નામની યુવતીએ આંતરરાજ્ય તેમજ વિદેશી યુવતીઓને ગેરકાયદેસર લાવી સ્પાની આડમાં દેહ વેપારનો ગેરકાયદેસરનો ધંધો આસિફભાઈ વોરા નામના યુવક સાથે ભેગા મળીને કરાવતી હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે રોઝ ફેમિલી સ્પામાં દરોડો પાડી ગેરકાયદેસર કૂટણખાણું ચલાવતા સ્પા સંચાલક યુવતી રાખી ગાંગલે, જે મધ્યપ્રદેશની છે, તેમજ મેનેજર આસિફભાઈ સત્તારભાઈ વોરા, જે ખેડાની અટકાયત કરી હતી. જે બાદ પોલીસે સ્પાની તલાશી લેતા તેમાં 2 ગ્રાહકો તેમજ 4 ભારતીય યુવતીઓ અને 1 વિદેશી યુવતી મળી આવી હતી, જેથી આણંદ એસઓજી પોલીસે સ્પાના સંચાલક યુવતી તેમજ મેનેજર વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ 1956ના કાયદાની કલમ 345 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143 મુજબનો ગુનો વિદ્યાનગર પોલીસ મથકે દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લામાં સ્પાની આડમાં ગેરકાયદેસર કૂટણખાતા ચલાવતા ઈસમોના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબ સૂચના આપેલી, જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ 4/2/2025ના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા 5 યુવતી મળી આવેલી. આ 5 યુવતી પૈકી એક થાઈલેન્ડની વતની છે અને 4 ભારતીયો હરિયાણા, યુપી, સુરત અને રાજકોટની 4 યુવતીઓ મળી આવેલી. આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાઈ આવેલ કે રાખી કેસરીલાલ ગાંગલે, જે સિંગાપુર બ્રિટિશ કેબ ડાબલી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે, તેને છેલ્લા 3 મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલી છે. તેની સાથે તેનો મેનેજર તરીકે આસિફભાઈ સત્તારભાઈ વોરા, જે મૂળ વતની માતરનો છે અને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે, તે મેનેજર તરીકે કામ કરતો હતો. આ સ્પાની અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ્સ બતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે, જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીલાલ ગાંગલે તથા આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન નેશન પ્લસ ન્યૂઝ ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.